ચૈતર વસાવાનું સૌથી મોટું સ્વાગત ચૈતર વસાવા માટે આદિવાસી સમાજના લોકોએ જે સ્વાગત કર્યું છે ને, ઢોલ નગારા શરણાઈ ડીજે સાથે ચૈતર વસાવાનું સૌથી મોટું સ્વાગત થયું છે। શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધા લોકોને એ ટુ ઝેડ ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ સૌથી પહેલા ચેનલમાં પહેલી વાર આવે તે વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવતો રહું। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મિસ ન કરો। હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા હતા ચૈતર વસાવા ક્યારે આવે જેલની બહાર, ક્યારે આવે જેલની બહાર, તો ફાઇનલી ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે 1 વર્ષના શરત મુજબ મિત્રો આજે જામીન આપ્યા છે। તેમના મત વિસ્તારની અંદર મિત્રો ચૈતર વસાવા નહીં જઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની બહાર આવ્યા એ જ સૌથી મોટા ખુશીના સમાચાર છે। ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનું સૌથી મોટું સ્વાગત થવું જોઈએ। 74 દિવસથી ચૈતર વસાવા હતા જેલની અંદર અને ફાઇનલી ચૈતર વસાવાને જામીન મળ્યા છે, ત્યારે આદિવાસી સમાજના લોકો સૌથી મોટું સ્વાગત કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી તે વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલો નથી, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવી શકો। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મિસ ના કરો, જેથી આવા નવા અપ ટુ ડેટ ચૈતરભાઈ વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહું। હવે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ચૈતર વસાવા ચાલતું હતું, કારણ કે ચૈતર વસાવા હતા જેલની અંદર બંધ, ત્યારે આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ કહી રહ્યા હતા અમારા ચૈતર વસાવાને જેલની બહાર કાઢો, કારણ કે ભાઈઓ ચૈતર વસાવા તો ચૈતર વસાવા છે, કારણ કે ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક જામીન ન મળતા હતા। ફાઇનલી ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને આપીએ છે જામીન અને ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર। વિડીયોને બંને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।